Good morning, everyone. Myself Padma Patel from SRKP English Medium School, Sukesh. Today I learn to make standard 5. Okay. Yes, you are right. And you now what? You can draw many more triangles of area 10 square centimeter in this rectangle. Try drawing theme. Yes, એટલે હા. યુ આર રાઈટ એટલે તમે સાચું બોલો છો. ઓકે, તમને ખબર છે આવા ઘણા ત્રિકોણ, ટ્રાયેંગલ એટલે ત્રિકોણ કહેવાય ગુજરાતીમાં, ટ્રાયેંગલ, અને રેક્ટેંગલ સેન્ટીમીટરમાં આપણે ડ્રો કરી શકીએ. ઓકે, હેલ્પ સાઇડ્સ ઇન finding some more such triangles. Draw at least 5 more. એટલે આવા કેટલા બધા ત્રિકોણ આપણે મદદથી ત્રિકોણના મદદથી આપણે ટ્રાયેંગલ્સ, રેક્ટેંગલ ડ્રો કરી શકીએ. ઓકે, કમ્પ્લીટ ધ શેપ. સુરુચિ draw two sides of a shape. She asked Asif to complete the shape with 2 more sides so that its area is 10 square centimeters. Square એટલે ચોરસ. અહીં આપણે પિક્ચરમાં જોઈ શકીએ સુરુચિ અને આસિફ કેવી રીતે સ્ક્વેરમાં ટ્રાયેંગલ ડ્રો કરે છે, રેક્ટેંગલ પણ ડ્રો કરી શકાય. અહીંયા સ્ક્વેર આપેલા છે, કેટલા 10 આપેલા છે, રોમાં 5 ને કલમમાં પણ 5 એટલે ટોટલ કેટલા થશે 10 ને અહીંયા પણ 10 આપેલા છે. He completed the shapes like this. This એટલે આ સાઈડ. અહીંયા કલરમાં ડિફરન્સ બતાવેલો છે, ગ્રીન કલર અને યલો કલર. તેના એ લોકોએ તેવી રીતે સ્ક્વેર 1 2 3 4 5 સ્ક્વેરમાં અહીંયા શેપ્સ આપીને એ લોકોએ કમ્પ્લીટ કરેલું છે સુરુચિ અને આસિફે. ઓકે, હાઉ ડીડ યુ ડુ ધીસ? તે કેવી રીતે કર્યું? હાઉ ડીડ યુ ડુ ધીસ એટલે આસિફ સુરુચિને પૂછે કે તમે કેવી રીતે કમ્પ્લીટ કર્યું. ઓ that's easy if you look at the green area. It is a 4 square centimeter. Below it is the yellow area of 6 square centimeter. So the area of my shapes is 10 square centimeter. અહીં આપણે how many square count કરીએ તો 10 આવે. yellow માં કેટલા? 1 2 3 4 5. અહીંયા yellow માં 6 square બતાવેલા છે અને 4 સ્ક્વેર ગ્રીન માં 4 સ્ક્વેર. આ હાફ નું 1 થશે અને આ હાફ નું 1 ને 3 ને 4. ઓકે, તેવી રીતે યલો માં 6 ને ગ્રીન માં 4 બતાવેલું છે. ઇઝ હી કરેક્ટ? ડિસ્કસ એટલે બંને ડિસ્કસ કરે છે, ચર્ચા કરે છે કે ગ્રીન માં 4 સ્ક્વેર આવશે અને 4 સેન્ટીમીટર. 1 સ્ક્વેર એટલે 1 સેન્ટીમીટર, 4 સ્ક્વેર એટલે 4 સેન્ટીમીટર. તેવી જ રીતે યલોમાં 6 સેન્ટીમીટર આવશે. ઓકે, નાઉ નેક્સ્ટ explain how the green area is 4 square centimeter and the yellow area is a 6 centimeter. આપણે જોયું ને ગ્રીન 4 સેન્ટીમીટર આવશે 4 સ્ક્વેર અને યલો 6 સ્ક્વેર સેન્ટીમીટર આવશે. ઓકે, નાઉ I thought of doing it differently. If you draw like this, the area is still 10 square centimeter. અરે એટલે અરે આ તો સરળ જ છે. એ ખૂબ ઈઝી. એટલે જો લીલા ભાગમાં જોઈએ તો અહીંયા ગ્રીન. ઓકે, ગ્રીનમાં આપણે જોઈએ જે અલગ અલગ ટ્રાયેંગલ બનાવેલું છે અહીંયા અલગ અલગથી. જો અહીંયા 1 2 3 4 ટ્રાયેંગલનો અહીંયા બતાવવામાં આવેલું છે. એટલે આપણે વિચારીએ કે એ કેટલાનું થશે તો અહીંયા પણ 10 10 સ્ક્વેર લીધેલા છે. એટલે 1 2 3 4 5 6 7 8 9 ને 10. આમ હાફ આવશે ને આમ એટલે 5 5 5 5 25 સ્ક્વેર આવશે ટોટલ.
તેમાં ગ્રીન માં બતાવેલું છે 1 2 3 ને 4 ને બ્લુ માં 1 2 3 4 5 ને 6 એટલે ગ્રીન 4 સ્ક્વેર માં ડિવાઈડ કરેલું છે જે હાફ હાફ તમને એવું લાગે કે સ્ક્વેર તો આ રહી પણ હાફ હાફ નો અહીંયા પણ ગણતરી કરી લીધેલી છે ઓકે is Suruchi correct? How much is the blue area? Explain. Blue area 6 એટલે સુરુચિએ સારી રીતે સમજાવ્યું છે અહીંયા. Can you think of some other way of completing the steps? અહીંયા આપણે પૂર્ણ રીતે આપણે વિચારી શકીએ જોઈ શકીએ કે કેવી રીતે આપણે પૂર્ણ કર્યું છે જે હાફ હાફનું એ ફૂલ બતાવી દીધું છે ઓકે ટ્રાય સમ અધર વાય યોર સેલ્ફ એટલે આપણે પ્રયત્ન કરીએ કે આપણે બીજા બી શેપ કેવી રીતે કરી શકીએ એવી રીતે થાય ને આપણે અહીંયા ઉપર જો સુરુચિ અને આરીફે કરેલું તે પ્રમાણે આપણે પણ ડ્રો કરી શકીએ નાવ આસ્ક યોર ફ્રેન્ડ્સ એટ હોમ ટુ સોલ્વ ધીસ અત્યારે તમે ઘરે જ છો તમારા ફ્રેન્ડ સાથે પણ તમે આવી રીતે સ્ક્વેર કેવી રીતે ડિવાઈડ કરવું તે તમે ઘરે પણ બેસીને કરી શકો એવરી ટાઈમ ગેસ કમ હોમ આઈ આસ્ક ધેમ ટુ ડુ ધીસ but why do they run away દરેક વખતે આપણે આપણા મહેમાનોને ગેસ્ટ એટલે મહેમાનોને આપણે કમ હોમ એટલે આપણે કમ એટલે ઘરે બોલાવીએ ત્યારે પણ આપણે કેવી રીતે but why do they run away પણ કેમ તે દૂર ભાગે છે કેમ કે આવું બનાવમાં કરીએ તો કોઈને પેલો કંટાળ આવે કે નહીં કોઈ આપણે રિલેશનમાં આવે આપણે દીદી ને તો ભાઈ કોઈ આપણે મામા ને કોઈ કઝિન આવે તો તે લોકો આવું બધું ડ્રો કરતા વાર લાગે એટલે એ લોકો ભાગી જાય ને practice time this is one of the sides of a shape complete the shape so that its area is 4 square centimeter અહીંયા જુઓ 1 2 3 4 સ્ક્વેર આપેલા છે અહીંયા only 2 સાઈડ આપેલી છે પછી આપણે નીચેની કમ્પ્લીટ કરવાની છે તમને હોમવર્ક માં આપીશ ત્યારે તમે કમ્પ્લીટ કરી લેજો ઓકે two side of a shape area draw here complete the shape by drawing two more sides so that its area is less than 2 square centimeter અહીં એક જ આકારમાં અહીંયા પણ સ્ક્વેર આપેલા છે પણ આ ઉપરનું તમારી ટેક્સ્ટ બુક માં આપેલું છે નીચેનું આપણે કમ્પ્લીટ કરવાનું છે તે કેવી રીતે 2 માં ડિવાઈડ કરવું છે 1 ને 2 અહીંયા 1 ફર્સ્ટ લેફ્ટ સાઈડ ને રાઈટ સાઈડ પછી નીચેનું ડાઉન આપણે કરવાનું છે ઓકે નાઉ 3 નંબરની એક્સરસાઇઝ જોઈએ here is a rectangle of area 20 square centimeter અહીંયા આપેલું છે 10 ઉપરની લાઈનમાં છે અને 10 more than down એટલે 20 how many square 20 square અહીં રેક્ટેંગલ 20 સ્ક્વેર માં ડિવાઈડ કરેલું છે ઓકે આપણે નીચેનું જોઈએ draw one standing line in this rectangle to divide it into two equal triangles what is the area of each of the triangles અહીં ટ્રાયંગલ અહીં રેક્ટેંગલ એટલે લંબચોરસ એ પણ અલગ અલગ રીતે ચોરસમાં અહીં આપણને જે લાઈન ડ્રો કરેલી છે સેન્ડિંગ લાઈન તે આપણે જોઈ શકીએ બી draw one standing line in this rectangle to divide it into two equal rectangles what is the area of each of the smaller rectangles okay small અહીંયા rectangle small થાય ને અહીંયા જો આપણે standing line કરી હોય તો સ્લો બતાવે see draw two standing lines in this rectangle to divide it into one rectangle and two equal triangle અહીંયા આપણને equal એટલે સરખા triangle એટલે ત્રિકોણ પણ જોવા મળે આપણે ઉપર આપણને ઓકે નેક્સ્ટ what is the area of the rectangle લંબચોરસનું ક્ષેત્રફળ અહીંયા જો 2 માં ડિવાઈડ કરવું છે ટ્રાયંગલ જેવા દેખાય છે what is the area of each
of the triangle નું બતાવેલું છે. ઓકે, નેક્સ્ટ puzzle with 5 square. અહીંયા 5 square ની puzzle બતાવેલી છે. Measure the side of a small square on the square paper on page 45. Make as many shapes as possible using 5 such squares. 3 area draw for you. અહીંયા માત્ર સ્ક્વેર 5 ડ્રો છે એવી રીતે આપણે પઝલ પણ શીખી શકીએ. ઓકે, પઝલ એટલે કોયડો. અહીંયા 5 આપેલા છે એ પ્રમાણે આપણે એ પણ કરી શકીએ. ઓકે, નાવ નેક્સ્ટ જોઈએ. અહીંયા કેટલા બધા સ્ક્વેર આપેલા છે તે કલર કરેલા છે તે રીતના અલગ અલગ શેપ બનાવેલા છે તે તમારે હું હોમવર્ક આપીશ ત્યારે એ પ્રમાણે શેપ્સ અને કલર કરવાના રહેશે. હાઉ મેની ડિફરન્ટ શેપ્સ કેન યુ ડ્રો? 15. કેટલા આવશે? 15. which shape has the longest perimeter? how much? 14 centimeters. એટલે કયા કયા આકારની પર કેવી રીતે સૌથી વધારે છે તો 14 આવશે. આપણે કાઉન્ટ કરવા પડશે તો 14 થશે. which shape has the shortest perimeter? how much? 10. shortest એટલે નાના તે 10 સેન્ટીમીટર. સેન્ટીમીટર એટલે તમારે સ્ક્વેર જ માનવાના હને 10 સ્ક્વેર આવશે. ઓકે, ડી what is the area of the shapes 5 square centimeter? that is simple. એવા 5 સ્ક્વેર છે તે સિમ્પલ જ છે. ઓકે, now did you get all the 12 shapes using 5 squares? અહીંયા જે 5 સ્ક્વેર આપેલા છે અહીંયા 12 શેપ્સ જે 5 સ્ક્વેર માં ડિવાઈડ કરેલા છે શેપ્સ પ્રમાણે. ઓકે, 1 2 3 4 ને 5 એવી રીતે અલગ કરેલા છે. all 12 shapes I arranged here to make a rectangle. This is a 10 into 6 rectangle as there are 10 rows and 6 columns. You will be surprised to know that there are more than 2000 y in which these shapes make a 10 into 6 rectangle. જો અહીંયા 12 શેપ્સ આપણને એરેન્જમેન્ટ સરખું કેવી રીતે રેક્ટેંગલ ગોઠવેલા તે બતાવે છે. રેક્ટેંગલ એટલે લંબચોરસ કહેવાય ગુજરાતીમાં. ધીસ ઇઝ 10 into 6 એટલે રેક્ટેંગલ. અહીંયા 10 ને 6 કલમ. 10 રો એટલે આડું. 1 2 3 4 5 6 7 8 9 ને 10 ને કલમ એટલે ઊભું કહેવાય ને રો એટલે આડું કહેવાય. ઓકે, 6 કલમ 1 2 3 4 5 ને 6. 6 માં આપણે જોવાનું કેવી રીતે શેપ આપેલા છે તેના પરથી તમને ખબર પડશે આ લંબચોરસ કહેવાય. ઓકે, આ શેપમાં પણ લંબચોરસ કહેવાય એવી રીતે આમાં આપેલું છે. ઓકે, એ રીતનું ડિવાઈડ કરેલું છે. શેપ્સ માં તમને હું હોમવર્ક આપીશ તે પ્રમાણે તમે કરજો. ઓકે, draw all the 12 shapes on a sheet of cardboard and cut them. તમે આવી રીતે કાર્ડબોર્ડ પેજ ના બનાવીને પણ આવી રીતે શેપ્સ બનાવી શકો. try to arrange your 12 shapes in some other way to make a 10 into 6 rectangle. count you do it. એટલે તમે એવી રીતે 10 into 6 રેક્ટેંગલ બનાવીને તમે આવું બનાવી શકો. ઓકે, try another puzzle એટલે કોયડો. you have to make a 5 into 12 rectangle with these 12 shapes. there are more than 1000 y to do it. if you can find even one, that is great. અહીંયા તમે 12 into 5 into 12 રેક્ટેંગલ પણ અહીંયા કલરમાં એવી રીતે કરી શકો. ઓકે, થેન્ક્સ.
That is great. એટલે ખૂબ સરસ. તમે આવી રીતે 1000 સુધી પણ તમે વિચારી શકો. ઓકે, now game times. Game time. Here is a chessboard. Play this game with your partner with one set of 12 steps. તમારા પાર્ટનર, તમારા ફ્રેન્ડ સાથે તમે એવી રીતે ગેમ પણ કરી શકો. અહીંયા તમને શેપમાં બી ખબર પડશે, રેક્ટેંગલ, સ્ક્વેર કેવી રીતે કાઉન્ટ કરવાનું તે પણ તમને આ બોર્ડ દ્વારા ખબર પડી જશે. કેવા કેવા જુદા જુદા આકારોમાં તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું જ છે. જો અહીંયા આપણે જો 1 2 3 4 અહીંયા બ્લેન્ક છે અને 4 માં કલર છે. અહીંયા 4 માં બ્લુ કલર છે અને નીચે ડાઉન. ને આ એવી રીતે તમને અલગ અલગ પ્રકારના આકાર પણ તમને ખબર પડી જશે. ઓકે, the first player picks one steps from the set and puts it on the board covering any 5 square. આપણે પહેલા જોયું ને 5 square, 1 2 3 4 5. આપણે આ સેન્ટેન્સ માં જોયું 5 square. Second, the other player picks another steps and puts on the board, but each must not overlap the first step. અહીંયા તમે આ ફર્સ્ટ નંબરના ખેલાડી કહેવાય, એ આપણો ફ્રેન્ડ્સ કહેવાય. એ 5 નંબરનું 5 જે સ્ક્વેર છે એ કલર કરી શકે અને સેકન્ડ નંબરમાં કેવી રીતે અલગ કેવી રીતે તે આકાર મૂકી શકે તે બતાવવામાં આવેલું છે. ઓકે, નેક્સ્ટ. Keep taking turns until one of you can't go any further. Okay, આ કેવી રીતે અહીંયા આપેલું છે. વારાફરતી તમારામાંથી પણ આવી રીતે આપણે કલર કરીને આપણે અલગ રીતે આ બોર્ડ પર કરી શકીએ. Whatever puts the last prize winners. એટલે જે છેલ્લે મૂકશે અને જે સારું કરશે તેને વિનર જાહેર કરવામાં આવશે. આપણે બી વિનર કરીએ ને, આપણે કંઈક બી રમીએ, આપણે કંઈ પણ કોમ્પિટિશન હશે, જે વધારે કરે તે વિનર કરાય ને, તેવી રીતનું આ પઝલમાં પણ આપણે જે સારું કરશે, જે કલર સારું કરશે તેને વિનર જાહેર કરવામાં આવે. મેક યોર ઓન ટાઇલ. ટાઇલ જોઈ લી ને, આપણી ઘરે હોય ને લાદી કહેવામાં આવે તેમ. Remember the floor patterns in math magic books for page 4 નું અહીંયા બતાવવામાં આવેલું છે. 4 માં આપણે રિંગ્સ શીખી ગયેલા ને, ટાઇલ્સ કેવી રીતે તે શીખી ગયેલા તેનું આપેલું છે. અહીંયા આપણે આગળ જોઈએ. નેક્સ્ટ પેજ તમે ઓપન કરજો. Okay, Ziri went to a shop and was surprised to see the different designs of tiles on the floor. Aren't these beautiful? અહીંયા આપેલું છે ટાઇલ્સ અલગ અલગ ની છે. આપણે બી તમે બી ગમે ત્યાં જાઓ, કોઈ શોપમાં જાઓ, કોઈ ફ્રેન્ડ્સના ઘરે જાઓ, કોઈ રિલેશનમાં જાઓ, જ્યાં પણ જાઓ ત્યારે તમે ટાઇલ્સ જોજો. નીચે થોડું જોજો, અલગ અલગ શેપ પ્રમાણે તે ટાઇલ્સ પણ હોય છે. કોઈ દુકાનમાં બી તમે જાઓ, કોઈ કઈ પણ જગ્યાએ નીચે જે ગોઠવેલી હોય તે અલગ અલગ હોય. આપણને અમુક વખત એટલી સરસ હોય ને કે આપણે આશ્ચર્યચકિત થઈ જાય, કેટલી બ્યુટીફુલ, ખૂબ સરસ. બ્યુટીફુલ એટલે ખૂબ જ સુંદર હોય. Can you find the tile which is repeated to make each of these floor patterns? Circle a tile in each patterns. તમે જે ટાઇલ્સ જુઓ નીચે જો મૂકેલી તે અલગ અલગ હોય, આપણને એક સાથે ગોઠવેલી હોય, તે પણ આ આપણા ટેક્સ્ટબુકમાં તમારે આપેલી જ છે. તે તમે અલગ અલગ ડિઝાઇનમાં જોઈ શકો. ને તમે ગમે ત્યાં ફરવા જાઓ, બ્લોક હોય, અત્યારે તો ઘરે ઘરે બ્લોક આવી ગયેલા હોય, તે પણ તમે જોજો, અલગ અલગ શેપ સાથે ગોઠવેલા હોય તે પણ આપણે જોઈ શકીએ. After looking at the patterns, Ziri wanted to make her own yellow tiles. You to make a tile this white step. Yellow color નું એને પેજ લીધલું છે. Take a piece of cardboard or thick paper. Draw a square of side 3 cm on it.
એટલે એને કાર્ડબોર્ડ લીધું છે તે યલો કલરમાં ડિવાઈડ કર્યું છે. સેકન્ડ નંબરનું સ્ટેપ, ડ્રો અ ટ્રાયેંગલ ઓન એની one of the sides of this square. સ્ક્વેર ને આવી રીતે હોલ્ડ કરેલું છે પછી પેજ લઈને. એવું તો તમે શીખી ગયેલા ને? એ તો હોલ્ડ કરતા આવડે તમને. આવડે ને? Step 3. Draw another triangle of the same size on another side of the square. But this time draw it inside the square. એટલે આવી રીતે ટ્રાયેંગલ આપણે જેવી રીતે પેજ આપણે કટ કરીએ તેવી રીતે આપણને આવી રીતે જોવા મળે. નેક્સ્ટ step 4. Cut this shape from the cardboard. Your tiles in ready. What is it is area? જો આવી રીતે આપણે છેલ્લે કટ કરીને આવી રીતે શેપ બનાવીને તૈયાર કરેલું છે. ઓકે, નાઉ make a patterns using your tile. Trace the shape to reflect it on page, but remember there must be no gaps between theme. અહીંયા અલગ-અલગ ટાઇલ્સ નો અહીંયા પિક્ચર માં આપણે જોઈએ અલગ-અલગ ટાઇલ્સ નું ડિઝાઇન માં બતાવેલું છે. Ziri made a pattern using your yellow tiles. You know the area of the her tiles. ઓકે, અહીંયા જો અલગ-અલગ ડિઝાઇન માં આપેલું છે. જીરી નામની જે સ્ટુડન્ટ છે એ જોઈ છે. એ બનાવવાનું એ એવી રીતે કરવાનું એ વિચારે છે. અલગ-અલગ બ્લોક આપણે જોઈએ, બ્લોક ગોઠવેલા છે, ટાઇલ્સ ગોઠવેલી છે નીચે જમીન પર. આન્સર ધીસ. હાઉ મેની ટાઇલ્સ હેઝ she used? એટલે આપણે કેટલી આવી રીતે કેટલી બધી લાદી બી આપણે બોલી શકીએ સિમ્પલ ભાષામાં. કેવી રીતે? બ્રિક આપણે 4th સ્ટાન્ડર્ડમાં બી શીખી ગયેલા. ઈટનું બી થાય, લાદીનું બી થાય. એ કેવી રીતે ગોઠવવાનું તે આપણા પર ડિપેન્ડ રાખે. તમે કોઈ વખત રમતા હોય ત્યારે લાદી નાના ટુકડા હોય, કોઈના ઘર બનાવતા હોય ત્યારે તમે રમતા હોય ને ગોઠવીને, તે રીતનું જ છે. Okay, what is the area of the floor pattern Ziri has made here? અહીંયા જીરી અહીંયા જે પેટર્ન્સ બનાવેલી છે તે તેનું ક્ષેત્રફળ તે કેવી રીતે મલ્ટીપ્લિકેશન કરવામાં આવે, ગુણાકાર કરવામાં આવે, કેવી રીતે તે અહીંયા એ વિચારી રહી છે. ઓકે, પ્રેક્ટિસ ટાઈમ. Ziri tried to make some other tiles. She started with a square of 2 cm side and made shapes like this. અહીંયા જીરી બીજી પણ આ રીતનું શેપ્સ બનાવેલા છે. જુઓ અહીંયા એ નંબર, બી નંબર, સી અને ડી નંબરે ડિવાઈડ કરેલું છે. એને કેવી રીતે 2 સેન્ટીમીટર એટલે સેન્ટીમીટર માપ લઈને એને બનાવવાની ટ્રાય કરેલી છે. Look at this carefully and find out which of these shapes will tile a floor. Without any guess, discuss what is the area of these shapes. એટલે આ સિવાય પણ આપણે અલગ-અલગ પ્રકારના ડિફરન્સ એટલે અલગ-અલગ પ્રકારના આપણે શેપ્સ બનાવી શકીએ. ઓકે, આ તો જીરીનું બતાવેલું છે. આ જીરીએ તો કરેલું જ છે કટિંગ કરીને કેવી રીતે, પણ આપણે પણ આપણી રીતે અલગ-અલગ બનાવીને આપણે શીખી શકીએ. મેક ડિઝાઇન ઇન યોર કોપી બાય ટીલિંગ ધોઝ શેપ્સ. એટલે આપણે આ કારની પણ અલગ-અલગ બનાવી શકીએ ડિઝાઇન. Now you create your own new tiles out of square. Can you do the same with a triangle? Try doing it. એટલે એવી રીતે ટ્રાયેંગલ, રેક્ટેંગલ, સ્ક્વેર પ્લસ આપણે મલ્ટીપ્લિકેશન હોય કે આપણે રોમાં, કલમમાં કેવી રીતે આપણે કરી શકીએ તે આપણે આ યુનિટમાં જોયું. ખબર પડી ને તમને કેવી રીતે કર્યું તે? ઓકે.